सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरं सुन्दरं सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरं ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। सत्यं शिवं सुंदरं सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरं रामावध काशी में शिव कान्हा वृंदावन में दया करो प्रभु देखो इनको दया करो प्रभु देखो इनको हर घर के आंगन में राधा मोहन शरणं सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुंदरं एक सूर्य एक सूर्य है एक गगन है एक ही धरती माता दया करो प्रभु एक बने सब दया करो प्रभु एक बने सब सबका एक से नाता राधा मोहन शरणं सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुंदरं ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है सत्यं शिवं सुंदरं
પાણી તાર યુવાની, મોતી પાણી તાર યુવાની, વિધાએ આર પાર યુવાની, સૂત્રે જો બંધાઈ રહે તો શક્તિનો કરવા માટે જ્યારે આખું ગુજરાત કટિબદ્ધ છે ત્યારે આ જ સંકલ્પને સાકાર કરવા કૃતનિશ્ચયી બનેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર આયોજિત 10 દિવસીય સ્વર્ણિમ સંકલ્પ ઉત્સવમાં આપ સૌનું સપ્રેમ સ્વાગત કરીએ છીએ. આ મહોત્સવનો રથ આજે જ્યારે પ્રસ્થાન કરવા જઈ રહ્યો છે ત્યારે આ રથના સંચાલક શાસ્ત્રી શ્રી શ્રીરંગ સ્વામીજી તેમજ આ રથની ડોરને ઝીલીને તેને આગળ વધારવા અહીં ઉપસ્થિત માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બીએડ કોલેજના પ્રિન્સિપાલ અને પરિવારના સભ્ય જેવા ડોક્ટર બીડી દવે સાહેબ, સીડી ગાંધી નૂતન સ્વર્ણિમ ગુજરાત અને સ્વર્ણિમ ભારતના સ્વપ્નાને જો સ્વર્ણિમ પ્રકાશનો સાથ મળે તો સ્વયં ઈશ્વર પણ આ કાર્ય માટે સંકલ્પ કરવા તૈયાર થાય. સોનામાં સુગંધ પડે તો પોતાના સુરની મીઠાશ ઈશ્વર સુધી પહોંચાડવા હું સ્ટેજ પર આમંત્રિત કરું છું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપિકા કુમારી કુંજનબેન સોની અને તેમના સુરમાં તાલ પુરાવશે અમારા જ પરિવારના મનોજભાઈ મકવાણા અને ભરતભાઈ પરમાર.
માંગીએ છીએ. રજૂ કરીએ છીએ. સ્વર્ણિમ સંકલ્પ યાત્રાના ખૂબ જ ઉમદા ઉદ્દેશ્યમાંનો એક ઉદ્દેશ્ય છે કે લોકોમાં સાક્ષરતા વિશે જાગૃતિનો પ્રસાર થાય, લોકો શિક્ષણનું મહત્વ સમજે, ભારતના ભાવિને 100% સાક્ષર હોવા માટેના શબ્દમાં એક નાનો અર્થો પ્રયાસ ઉમેરી શકાય, મહિલાઓમાં શિક્ષણ માટે જાગૃતિ આવે ભાવાત્મક એકતા તથા સંબંધો સુંદર બને, અને કોઈ વિશિષ્ટ નાટક પ્રણાલી દ્વારા ખૂબ જ ઝડપથી શિક્ષણનું મહત્વ સમજાવી શકાય. તો આપણા આ કાર્યક્રમ અંતર્ગત અને સારા ઉદ્દેશ્યો સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થયેલા અને આપણા કાર્યક્રમને નિભાવનારા આ મહેમાનશ્રીઓમાં તો જિલ્લા શિક્ષણ સંચાલિત સ્વર્ણિમ સંકલ્પ નિમિત્તે આજના સુંદર આયોજનમાં આ સભામાં વધારે ભીડ બધા મિત્ર આદરણીય સાહેબ, આ સંસ્થાના નિયામકો કે સંચાલકો કે જેને જે આગળ વહીવટ એ આદરણીય સ્વામીજી, બાજુમાં જ મધર સ્કૂલ ચલાવતા આદરણીય કેટભાઈ, મારી પડોશમાં રહેતા અને સિનિયર સિટીઝન અને ગામના એક અદ્ભુત નાગરિક તરીકે જેમની છાપ છે એવા આદરણીય માયાચંદ કાકા, બીજા અમારા પ્રિન્સિપાલ આદરણીય ખરબડિયાભાઈ, બીજા મહેમાન છે ભાઈ શ્રી ઠક્કરભાઈ, અન્ય મંચ પર માનવો, મીડિયા, બેડ કોલેજના સ્ટુડન્ટ, સ્કૂલના બાળકો, ભાઈઓ અને બહેનો, મિત્રો, હમણાં અમે નીચે બેઠા હતા ત્યારે અમે એ જ વાત કરતા હતા કે આ બધું આપણે કોના માટે કરીએ છીએ. આપણે બધું સમજીએ કે મારું છે, તમારું છે, મારું છે, તમારું છે, તો આપણે કઈ જતો હોય સરકારી જતો 10 લાખની ગાડી જતો હોય કે બે આગળ ગાડી રૂપે કૂતરા હોય કે આગળ કૂતરું હોય કોઈ લઈ જતું હોય એટલે એક આપો ના માને. પણ જ્યારે માણસને પોતાની જ્યારે એને એક માનવ શક્તિ તરીકે આપણે જ્યારે આ પૃથ્વી પર જન્મ આપ્યો છે ત્યારે માણસને કરવા માટે એને ખબર છે કે મારા કોના માટે કંઈ નથી કરવું, પણ છતાં પણ આ બધું આપણે કરીએ છીએ. તમે આજે તમે બીએડમાં જ્યારે અભ્યાસ કરો છો ત્યારે અત્યારે તમને એવું છે કે મારે વધારે ટકા લાવવા. અમે નીચે બેઠા આપણે એ જ વાત કરીએ કે કોઈ સારી મોટી સ્કૂલની કોમ્પિટિશનમાં પણ જ્યારે તમે એમ કહો કે હવે સાથે મને વાત થઈ કે બીજા બધા છે કે ભાઈ કોઈની સાથે કે તમે ભલે એક મોટી સ્કૂલોમાં કે મોટી કોલેજો તમે ભણો, પણ જ્યારે તમે ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે ત્યાં ટકા જોવામાં આવે છે, ત્યાં કોઈ સ્કૂલનું નામ ને એના કોઈ માર્ક મળતા તમે જોઈ કરશો. અને અત્યારે પણ તમારી એટલી બધી ઘેરસા છે કે અમને ક્યાંય ને ક્યાંક નોકરી મળી રહે. બીએડ તમે એક જો કે એક માણસ જ્યારે એની એપ્લિકેશન હોય તેમાં 40, 50, 60, 70 માણસોની એપ્લિકેશન બીએડભાઈને ખબર હશે, બીજા ભાઈ ખરબડિયાભાઈને ખબર છે કે પરિસ્થિતિ કેવી છે બીએડની. તો તમે એવું નથી, કોઈ હિંમત હારવાની જરૂર નથી, કઈ જરૂર નથી. એને તમે હંમેશા તમારો વિકલ્પ ખુલ્લો રાખો. તમને પોતાને પણ ખબર છે કે આપણે નોકરી જલ્દી નથી મળવાની, કે જલ્દી પહેલા મળશે. ગુજરાતી વાળાને હિન્દી વાળા કહે છે કે અંગ્રેજી વાળા નોકરી જલ્દી મળશે, ભૂગોળ વાળા કહે છે કે નોકરી જલ્દી મળશે. આ બધી એકબીજા તમે પણ તુલના કરતા અમારું શું થશે. પણ તમે જુઓ છે કે સ્કૂલ આ શિક્ષણ 382 સ્કૂલ, 382 સ્કૂલ, 70 સ્કૂલો હતી એવું કહેવાય છે, લગભગ 60 કે 62માં મને ખ્યાલ નથી, પણ આજે 70 પણ નહીં, પણ એના કરતા ઓછી આજે 382 સ્કૂલો છે. આ ગામની અંદર પાલપુર શહેરની અંદર 45 સ્કૂલો છે. તમને તો બધાને નૂતન કે ભાઈ તમારી સ્કૂલ કે વિદ્યામંદિર કે કર્ણાવત
કે ભાઈ કે ગોઠી કે બધી 4-5 સ્કૂલો જાણતા હશો, પણ બીજી બધી જે અંદર ભૂગર્ભમાં ચાલે છે એ 30 થી 35 જેવી સ્કૂલો છે, અને એ ત્યાં એ જ બાળક તમારી સાથે પણ કોમ્પિટિશન કરી શકશે. સવારે ઉઠે, પેપર વાંચે, ચા પાણી નાસ્તો કરે, બે નોકર હોય, એમને શું જરૂર છે? છતાં પણ તમે જો કદાચ તમારી રીત રિવાજ પ્રમાણે, તમારા નીતિ નિયમો પ્રમાણે કદાચ તમને 5 વાગે ઉઠવું પડતું હશે, સફાઈ કરવી પડતી હશે, હોસ્ટેલ વધારે જી સર આપ સાહેબ પણ પોતે કલેક્ટર સાહેબ છે આજે પટેલ સાહેબ, તમે જુઓ કે એ આપણે 10:30 આવવાના પ્રોગ્રામ હતા, છતાં પણ એ હંમેશા મને પણ કહે છે કે મારે બધી સ્કૂલોમાં જવું છે. તો પ્રેમ છે કે તમે જુઓ કે રોજે રોજ તમે છાપામાં જુઓ કે એમને તમને કહું કે તમે જુઓ કે જે પણ માણસ ગંદકી કરે એને જાહેરનામું બહાર પડ્યું છે. દાદા સુધી મારી લાઈફમાં જોયા કે જેમને 133 મુજબનું જાહેરનામું બહાર પડ્યું. તમે જો નિર્માણ ગુજરાત માટે કે જેમને 133 મુજબ જાહેરનામું બહાર પડ્યું કે તમારા ગાડી કે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, આ સંસ્થાના સંચાલક શ્રી રંગનાથ સ્વામીજી તથા અન્ય મહાનુભાવો, બીએડ કોલેજના તાલીમાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ, લગભગ મૃત્યુ પાયો સ્થિતિમાં હતું અને એ સમયે આ સંસ્થાને કેવી રીતે ચલાવવી એ માટે પણ ઘણી મુશ્કેલી હતી. ચેતના આવી ગઈ છે કે આજે માનનીય મુખ્યમંત્રીના સંકલ્પની સ્વયં સંકલ્પના જે સ્વપ્ન છે એ પૈકીની એક યાત્રા આજે શરૂ કરી રહ્યા છે. આજના આ પ્રસંગે આપ સૌને મારી શુભેચ્છા છે. આપ સૌનો પુનઃ મને અહીં બોલાવ્યા તે બદલ. રસી પટેલ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દામોદર સ્વામીજી અને મંચ ઉપર વિરાજમાન મહાનુભાવો, સંસ્થાનો શિક્ષકગણ, વિદ્યાર્થીગણ અને તાલીમાર્થીઓ, છેલ્લા કેટલાક સમયથી એક ચિંતન મગજમાં ચાલે જાય છે, એનો ફલક પણ વિસ્તરતો જાય છે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ એક તાલીમમાં એવો સવાલ કર્યો કે શૈક્ષણિક સંસ્થાઓનું ઉત્તરદાયિત્વ વિશે વિચારવાનો સમય હવે પાકી ગયો છે. આ મંથન ગુજરાતે છેલ્લા 10 વર્ષથી શરૂ કર્યું છે, પરંતુ તેને ઓપ અપાતો જાય છે. પ્રશ્ન એ થાય છે કે શૈક્ષણિક સંસ્થાઓનું ઉત્તરદાયિત્વ માત્ર શિક્ષણ આપવાનું છે, માત્ર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવાનું છે? તો એ પાસાઓમાં વેરી ડાયમેન્શન્સમાં એક ડાયમેન્શન ઉમેરાયું જે પશ્ચિમના દેશોએ ઘણું વહેલું સ્વીકાર્યું અને શૈક્ષણિક સંસ્થાઓનું સામાજિક ઉત્તરદાયિત્વ સ્વીકારવામાં આવ્યું. શાળા અને સમાજનો સમન્વય થાય, શાળાઓનો યુવા વર્ગ સમાજ સુધી પહોંચે, સમાજ સુધારણાની પ્રવૃત્તિઓમાં પોતાનો સહયોગ આપે, પ્રત્યક્ષ રીતે સમાજ સાથે જોડાય, એ મારા મતે આજના સમયની સૌથી તાતી જરૂરિયાત છે. ગુજરાતનો સ્વર્ણિય સંકલ્પ કાર્યક્રમ પણ આનો એક પરિપાક છે અને શિક્ષણના સંકલ્પ યાત્રામાં પોતે પોતાનો યત્નચિત ફાળો આપે. પાલનપુર શહેરમાં સામાજિક ઉત્તરદાયિત્વની પહેલ કરવાની સૌના માટે ખૂબ જ ગૌરવની વાત છે અને સ્વામીજી અને સંસ્થા પરિવાર વિદ્યારોપણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. મંચસ્થ જિલ્લા અધ્યક્ષ માનનીય શ્રી કલેક્ટર સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી માનનીય શ્રી દામોદર સાહેબ તથા પ્રિન્સિપાલ શ્રી વી ચોકસી કોલેજ અને આપણી સાથે જોડાયેલા એવા ડૉક્ટર પીડી દવે સાહેબ તેમજ
અમારા હંમેશા કહું છું સભાઓને, તેમજ ગુરુકુળ પરિવાર સાથે જોડાયેલા માયાજનભાઈ, તેમજ દેખાભાઈ કરપટિયા સાહેબ, તેમજ અશોકભાઈ ઠક્કર સાહેબ, તેમજ જાનકી મિશન આ સુંદર મજાની જગ્યામાં વધારે આ સંસ્થાના મનુષ્ય મારા સાથીદાર એવા શ્રી દામો સાહેબ, મંચસ્થ અને મહાનુભાવો, ઈયરપોર્ટ તાલીમથી ભાઈઓ બહેનો અને બાળકો અને પ્રેસ મીડિયાના મિત્રો, સ્વામીજી જ્યારે મારી પાસે આવ્યા અઠવાડિયાનો શહેર હતા ત્યારે મને સ્વામીમાં સંકલ્પની વાત કરી અને મને ખૂબ આનંદ થયો કે આ એક સંસ્થા એક નોખા પ્રકારની કરી આવે છે. માણસ જાતમાં વિચારનો જ અભાવ, પોઝિટિવ વિચારનો અભાવ હવે જોવા મળે છે. ત્યારે ક્યાંક આવી સંસ્થાઓ આવા સ્વયં સંકલ્પની વાત કરે ત્યારે મને આનંદ થાય. આનંદ એટલા માટે થાય કે આ ફક્ત કામ સરકારનું જ છે એવું લોકો માનતા નથી. બાકી ઘણી વાર લોકો એમ માને કે આ બધું જે કામ કરવાનું સ્વયં સંકલ્પનું એ સરકારના માણસો કરે અને આપણે કાંઈ કરવાનું નહીં. આવું સામાન્ય પ્રકારની માન્યતા હોય છે. પણ આ સંસ્થાએ આ રીત રસમોને તોડીને, અહીં માન્યતાને તોડીને એક નવો અભિગમ ઉભો કર્યો છે. અઠવાડિયા સુધીનો પ્રોગ્રામ ખૂબ સરળ વાંચીને મને ખૂબ આનંદ થયો. એટલા માટે મને થયું કે મારે જવું જોઈએ, અદરવાઇઝ હું સારો પ્રોગ્રામ ચૂકી જઈશ. થોડો મને એક મિટિંગ હતી એટલે થોડો આવો થયો છું. આમ સોરી ફોર ધેટ. પણ જે મિત્રો વાત કરી રહ્યા છે, કાર્યક્રમ અહીંયા ઘડાયા છે એ બહુ સૂચક છે, એક એક સબ્જેક્ટ સૂચક છે. તમે બધા વિદ્યાના વ્યાવસાયિકો છો, ખાસ કરીને બીએડ કોલેજના, જેણે શિક્ષણનો સાચો અર્થ ટુ એજ્યુકેટ સમથિંગ ઇઝ ટુ ડ્રો સમથિંગ બેઝ ફ્રોમ વિધિન, અંદરથી બહાર કાઢવાની જે પ્રક્રિયામાં તમે જોડાઈ ગયા છો એટલે તમારા માટે આ બહુ મોટી બાબત છે. મિત્રો, બદલાયેલા સમયમાં તમે જોશો થોડા સમયમાં આ બધી તમારે અભ્યાસક્રમ પણ બદલવા પડશે. અને આ અભ્યાસક્રમોમાં ગામો સાથે હાજર છે, મેં ઘણી જગ્યા વાત કરી છે હાઈસ્કૂલ કોલેજોમાં, કે હવે સબ્જેક્ટ સરકાર આપણને પરિપત્ર કરે કે ના કરે, સ્વૈચ્છિક રીતે પ્રવૃત્તિ બનીને પ્રવૃત્તિ ગ્રુપ ગવર્નન્સમાં એક સ્વયં સંકલ્પ એ 5 કરોડ ગુજરાતીઓ સંકલ્પ હોય. એમાં નાનું પ્રાથમિક શાળાનું બાળકથી માંડીને કોલેજના પ્રોફેસરથી માંડીને તલાટીથી માંડીને કલેક્ટર અને ખેડૂતથી માંડીને ગ્રામ સેવક, મહિલાથી માંડીને આગેવાન બહેનો, આ બધાના સંકલ્પ કરાય. ઠેર ઠેર તમને જેમ અમુક ફિલ્મના ગીતો આવડી જતા હોય છે, છોકરાઓને શીખવવું પડે. અમુક ગીતો ઓટોમેટિક આવડી જાય છે, નાના બાળકોને ગીત આવડી જાય છે. એવા સંકલ્પના ગીતો તમને આવડવા જોઈએ. કારણ એ છે કે આ એક 50 વર્ષનું રાખે છે અને કોઈ પણ માણસ 50 વર્ષનો થાય એટલે એનામાં બધા પ્રકારની પછી તો એકાદમાં વર્ષે વાના પુસ્તકે આપણા શાસ્ત્રમાં રમવા જવું જોઈએ. તો શાસ્ત્રમાં કહે છે તો 50 વર્ષે પૂરી તાકાત હોય છે અને 50 વર્ષ દેશના ગુજરાતની સ્થાપના થાય અને આપણે કઈ કરીએ નહીં થાય. તમે જોવો છે કે 15મી ઓગસ્ટ પાલનપુર બહુ હોય અને અત્યારે ગોધરામાં છે. અને 15મી ઓગસ્ટ શું હતું એની પાછળની રાજ્ય સરકારની શું સંકલ્પન ફક્ત કે ફિલ્મ નથી. આ બહુ કાળજીપૂર્વક અમે ખૂબ મથામણના અંતે તૈયાર કરેલું ડોક્યુમેન્ટ છે. હું સ્વામીજીને આજે આપું છું કે 15મી ઓગસ્ટ 62મો સ્વાતંત્ર્ય દિન પાલનપુરમાં બનાસકાંઠા જિલ્લામાં ઉજવાયો, એની પાછળ રાજ્ય સરકારની શું ઈચ્છા શક્તિ રહેલી છે એનો ડોક્યુમેન્ટ છે અને આપને એ બતાવે. વૃક્ષારોપણ, પ્લાન્ટેશન, આ બધા જે ઇસ્યુ છે એ એચડીઆઈ આવે છે. હવે તમે અભ્યાસના છોકરાઓએ એચડીઆઈ, તમને કોઈને ખબર છે એચડીઆઈ એટલે શું? એચડીઆઈ માનવ વિકાસ સૂચકાંક શું છે ખબર છે? બીએડના છોકરાઓને, પ્રોફેસર સાહેબને ખબર છે? શિક્ષકોને માનવ વિકાસ સૂચકાંક એચડીઆઈ અને એચડીએમ ખબર હોવી જોઈએ. આ રામ સત્ય જેવો વાત આવવાની છે. એચડીઆઈ હવે બધા કાર્યક્રમો, બધી શૈક્ષણિક સંસ્થાઓ, બધા સરકારના ડિપાર્ટમેન્ટો
બધી સરકારી સંસ્થાઓ હવે એચડીઆઈ પર કામ કરશે. માનવ વિકાસ સૂચકાંક અને એચડીઆઈ એટલે માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આઝાદીના આટલા વર્ષ પછી માણસ ક્યાં ગયો? આ ચાર વસ્તુ છે ને, આ સાક્ષરતા, પછી આ બેટી બચાવો, જેન્ડર એજ્યુકેશન એન્ડ જેન્ડર, છોકરા છોકરીઓ જે ભેદ છે આ ઉત્તર ગુજરાતમાં ખાસ, રાફ્ટર પ્લાન્ટેશન, ગ્લોબલ વોર્મિંગ, બરાબર, એજ્યુકેશનમાં ગુણવત્તા શિક્ષણ, પછી પોષણ, આ બધા આ ઇસ્યુઝ છે. ગુજરાતને બહુ દુઃખદ પર હું તમને સમજાવું કે ગુજરાત ભલે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત થાય છે આપણું, પણ એચડીઆઈની દ્રષ્ટિએ 4-5 જેટલી બાબતોમાં આપણો નંબર આખા દેશમાં 7મો છે, ક્યાંક 6થો છે. દુઃખ સાથે એ વાત મારે નોંધવી જોઈએ કે તમારી સમક્ષ, કારણ કે તમારી પાસે કોઈ જવાબદારી છે, તમે આવતીકાલે નાગરિક છો, અમે કતારતા છો. આવી 4-5 વસ્તુમાં બનાસકાંઠા જિલ્લાનો નંબર લગભગ છેલ્લો છે. હું એમ પૂછું કે અહીંની સંસ્થાઓએ, અહીંના અધિકારીઓએ, અહીંના પદાધિકારીઓએ શું કર્યું 25 વર્ષ સુધી? કાંઈ વાંધો નહીં, હવે એમને ના કર્યું તો હવે બેઠા રહ્યા તો હવે દોડવું પડશે. હવે આપણે બીજાના સમકક્ષ આવવું હોય, બીજા જિલ્લાની સમકક્ષ આવવું હોય, બીજા રાજ્યોની સમકક્ષ આવવું હોય તો આપણે દોડવું પડશે. અને દોડવાની કામગીરી એટલે આ સંકલ્પ રથયાત્રાની બાબત છે. અને મને શ્રદ્ધા છે કે સ્વામીજી આ બાબતમાં અમે થોડીક માહિતી આપીશ. એ માહિતી તમારા અભ્યાસક્રમમાં હું ડામોર સાહેબને પણ આપીશ. અભ્યાસક્રમમાં આખી એની સિસ્ટમ છે. ગાંધી ઇન્સ્ટિટ્યૂટ, લેબર ઇન્સ્ટિટ્યૂટ છે અમદાવાદમાં, GLI, એના પ્રોફેસર ઇન્દિરા હિંગવે અને બીજા 2-3 બહેનો મિત્રો ભેગા થઈને આખા માનવ વિકાસ સૂચકાંકનો અહેવાલ રજૂ કર્યો છે. અને આખું ડેવલપમેન્ટ પ્રોસેસ હવે માનવ વિકાસ સૂચકાંક પર થાય છે. અને થોડાક સમયમાં અભ્યાસ સફળતા કરી દેશે, બહુ ઝડપી. તો જ ખ્યાલ આવે કે માનવ વિકાસમાં આપણે ક્યાં છે. એ તો ક્યારેક એવું થાય કે આંધળામાં કામ ના થાય, આપણે એમ થાય કે આપણે તો બહુ સરસ. But where we stand in Gujarat and where we stand in India, where we stand in Asian country and where we stand in global, આ ગ્લોબલની વાત છે. આ જે બાબત સ્વામીજી રજૂ કરી રહ્યા છે, મને શ્રદ્ધા છે કે તમે કંઈક નવું શીખવાના છો. એક બાબત પર એક દિવસનો સેમિનાર થઈ શકે છે. સમયનો અભાવ છે, પણ હું 1-2 વાત કહું કે સ્વનિમ સંકલ્પ એક બહુ મોટું તમને મળેલી તક છે. અત્યારે આપણે ત્યાં 16મી તારીખે રાજ્યની વ્યવસ્થા છે, સ્વનિમ સંકલ્પ રથ આખા ગુજરાતમાં આ રથ થઈ ગયો છે. તમને ખબર હશે, છાપા વાંચતા હશે. આપણે કઈ 16મી તારીખે દિયોદર તાલુકામાં સ્વનિમ સંકલ્પ રથ આવ્યો. તે પહેલા લગભગ 15 દિવસથી મહિનાથી આખો દિયોદર તાલુકો, આખું ગામ એક મહિનાથી એની મહેનત કરતું હતું સંકલ્પો સાકાર કરવા માટે, 100% મેળવવા માટે. બધાને લાગતું હતું કે અમારે ત્યાં સંકલ્પ હતા. એવું નથી કે સરકારી વ્યવસ્થા છે કે ભાઈ CM આવે, મંત્રીશ્રીઓ આવે, ભાષણ કરે, એવું નથી. તમને ખબર, આ દિયોદર તાલુકામાંથી 25 ગામો એવા થયા જેણે 100% પોતાના ગામમાં નશાબંધીનો અને વ્યસન મુક્તિનો અમલ કર્યો. 25 ગામમાં તમને પડીકી ના મળે, બીજું તો મળે જ નહીં. પછી એક પડીકી તમને ના મળે. વિચાર કરો કેટલી બધી ક્રાંતિ આંખોને કર્યું, લોકોએ કર્યું, વિદ્યાર્થીઓ કર્યું, શિક્ષકોએ કર્યું, શૈક્ષણિક સંસ્થાઓ કર્યું. એક ભગવાનના ભાગની વાત આવે છે. આ તમને કહેવું છે, કુપોષણ એક આપણો મોટો રાક્ષસ છે. ગુજરાત રાજ્યમાં આ કુપોષણનો એક મોટો યાદી છે. તેમાં બનાસકાંઠા જિલ્લો કુપોષણની દ્રષ્ટિએ લગભગ એનો નંબર 25મો છે. અને દુઃખની વાત એ છે કે આપણા બનાસકાંઠામાં અહીંયા બાજુમાં એશિયાની સૌથી મોટી ડેરી છે. તમારું દૂધ, તમારી ગાય ભેંસનું દૂધ સિંગાપોરની સવાર કરે છે, યુરોપમાં પીવાય છે. અને આપણા બાળકોને આ દૂધ મળતું નથી, આપણી સગર્ભા માતા મળતું નથી. એટલા માટે એચડીઆઈ માનવ વિકાસ સૂચકાંકમાં ખાસ કરીને આરોગ્ય દ્રષ્ટિએ આપણો નંબર 25મો છે. દુઃખ થાય ના થાય, બધે ક્લાઇમેક્સ છે, બધે ક્લાઇમેક્સ. સૌથી વધારે દૂધ એશિયાનું અહીંથી ભરાય. સૌથી ગરીબાઈ કુપોષણ આ દેશમાં, આ બનાસકાંઠામાં.
હવે એની સામે તમારે ઝઝૂમવું પડે. કેવી રીતે ઝઝૂમવું પડે? જ્યાં બોલા આતંકવાદી ઝઝૂમો છે ને, નેગેટિવ ઇસ્યુ સાથે, એવા તૈયાર થઈને 10 છોકરાઓ આવી જાય અને આખા દેશને હથોડાવી નાખે, સરકારને હથોડાવી નાખે. તમને એમ કેમ કોઈ કે ભાઈ બનાસકાંઠામાં આતંકવાદી આવ્યો છે એવું સૂચના આપે ડામોર સાહેબ, હવે શું કરો? એક આતંકવાદી આવ્યો છે એમ કે તમે શું કરો? આ એક કુપોષણ પણ એક આતંકવાદથી મોડું કર્યું છે. એ સામે ઝઝૂમવું પડે. દિયોદરે શું કર્યું? તમે વાત સંકલ્પની વાત કરો. ત્યારે ડેરીઓએ મેં દિયોદર તાલુકાના અને આખા રાજ્ય, આખા ગુજરાત, આપણા બનાસકાંઠા જિલ્લાની 150 ડેરીઓ કાગળ લખ્યા. ડેરીનો સ્વર્ણિમ સંકલ્પ શું? મને ખ્યાલ આવે ના મળે. ડેરી વાળાનો સંકલ્પ હોય, બીડી પીતા પીતા દૂધ ભરતા હોય. બીજું શું કરે? એ આપણી બહેનો ઊભી હોય લાઈનમાં, કેટલું દૂધ? 10 લીટર. કેટલું ફેટ? આટલું ફેટ. સાવ લખી જાવ હેડો. આટલું કરે. દૂધ બંધ કર્યા શું છે? પણ ડેરી વાળાને કાગળ લખ્યું. ડેરીના ચેરમેનશ્રી, પ્રમુખ મંત્રીશ્રીને કલેક્ટરનો એક ખાસ પત્ર. આ એવો લેટર. અને કહું આ તમારો સ્વયં સંકલ્પ છે. તમારા ગામમાં જે સગર્ભા બહેનો છે, પ્રસૂતા બહેનો છે, નાના આંગણવાડીમાં જનારા બાળકો છે, પ્રાથમિક શાળાના બાળકો કે જેને પોતાની માનું દૂધ પીધા પછી દૂધ ભાડ્યું નથી, એવા લોકો 76% આ બનાસકાંઠા જિલ્લામાં 76% are under malnutrition. 76% અને તમારા જ બાળકો છે. તમે આ વિશે શું વિચારો છો? સોરી સંકલ્પ તમારે શું હોઈ શકે? તમારે ભગવાનનો ભાગ આપવો પડે. વોટ ઇઝ ભગવાનનો ભાગ? એક કેન હોય, એના પર લખાયેલું હોય કે ભગવાનનો ભાગ. દૂધ ભરવા માટે બધા આવે ત્યારે કોઈ 5 ગ્રામ, 10 ગ્રામ, 15 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ જેને ઈચ્છા થાય એટલું રેડે અને પછી દૂધ ભરી દે. આ દૂધ ભેગું થાય, આંગણવાડીની વર્કર બેન આવે, એ ગરમ કરે, આમાં કંઈ ખાંડ વાળ નાખે. ખાંડ નાખ્યા પછી એ એવા લોકોનું દૂધ પીવડાવે આંગણવાડીમાં કે જેને દૂધ ભાડવું નથી. આવું દિયોદર તાલુકામાં 75 દૂધ મંડળી છે. 100% મંડળીએ આ સ્વર્ણિમ સંકલ્પમાં સાકાર કર્યો અને લગભગ 6442 બાળકોને દૂધ આપવાની શરૂઆત કરી. દિયોદર તાલુકો સમગ્ર રાજ્યમાં, દિયોદર તાલુકો સમગ્ર દેશમાં પહેલો તાલુકો બન્યો કે સ્વર્ણિમ સંકલ્પ એને સાકાર કર્યો. આ વાત એ બાબરના સંસ્થા છે, બાબર વાત નથી. તમારે ચોક્કસ પરિણામો તરફ આગે પુશ કરીને 100% એને મેળવવાનું છે. You have to get 100%. What we need? 16/9/2008 રોજ બાબર ખાતે નગરપાલિકા વિસ્તાર છે, નગરપાલિકા છે, નવો વિસ્તાર સંકલ્પ રચાયો. ત્યારે આગેવાન મેં બોલાવીને કીધું 2 કલાક પહેલા કે ભાઈ તમારા ત્યાં સરસ મજાની ગૌસેવા ટ્રસ્ટ ચાલે છે, જલારામ ગૌસેવા. દૂધ થાય છે. તમે કલેક્ટરને દૂધ પીવડાવવા માંગતા હોય તો તે પહેલા તમારે તમારા ગામના આંગણવાડીના બાળકો દૂધ પીવડાવવું પડે. ભગવાનનો ભાગાલો તો કલેક્ટર દૂધ પીએ. આ કલેક્ટર સંકલ્પ અને કલેક્ટરની હટ્યો. લોકો કલેક્ટર દૂધ પીવડાવવું છે પણ કલેક્ટર તો મળ્યા કે નહીં, બાળકો દૂધ પીવડાવો દૂધ પીવો. પછી વળી ગામના ભેગા થઈને દૂધવાળા કહા સાહેબ 50-100 જણા દૂધ પાઈ દીધું. પછી આપણે પીધું. પછી તમે જુઓ સંકલ્પ કેવો ઉદાર બને છે. જો એક નાનકડો વિચાર, સવાલ છે વિચારધારા. નાનકડો વિચાર કેવો વટવૃક્ષ બને. ત્યારે ખડે પગે આપની સેવામાં, રાજ્યની સેવામાં અને રાષ્ટ્રની સેવામાં હાજર જ રહેશે. અને જે ગ્રીન બ્રિગેડ બનાવવાની જે આપ વાત કરો છો એમાં 1, 2, 5, 10 ના નામ નોંધવાની વાત નહીં, પણ જેટલા બેઠા છે એ બધાએ ઇવન મી ગ્રીન બ્રિગેડમાં આજે અગાઉ પણ વાત કરી અને આપણા સૂચનોને પણ ધ્યાનમાં લઈ આ એક દિવસ પૂરતો કાર્યક્રમ પૂરતો મર્યાદિત નહીં પરંતુ આજીવન આ બધા સંકલ્પોને જીવનની અંદર સૌ ઉતારશે એવી હું અત્રેથી આપ સૌ વિદ્યાર્થીઓ વતીથી આપ કલેક્ટર સાહેબને ખાતરી આપું છું. પોતાના કિંમતી સમયમાંથી આપણી માટે થોડો સમય ફાળવી ને અહીં ઉપસ્થિત રહ્યા અને પોતાના જ્ઞાનનો કે પોતાના વિચારોનો આપણને લાભ આપ્યો એ બદલ
જોશી સાહેબને દિલીપ આજના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પાલનપુર પરિવાર તરફથી સ્વર્ભિત સંકલ્પ ઉત્સવની ઉજવણી આપણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસ ખાતે કરી રહ્યા છીએ. આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી પટેલ સાહેબ, બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડામોર સાહેબ, વિદ્યા મંદિર બીએડ કોલેજના પ્રિન્સિપાલ શ્રી દવે સાહેબ, નૂતન હાઈસ્કૂલ સંચાલક શ્રી કિરીટભાઈ સાહેબ, મયાચંદભાઈ મોદી, ભરતભાઈ ચાણક્ય વિઝન, શ્રી વિખાભાઈ કથપટિયા સાહેબ, ચંગવાડા હાઈસ્કૂલ, અશોકભાઈ ઠક્કર, જે પોતે પોતાનો અમૂલ્ય સમય ફાળવી ને આપના જે 11 દિવસનો જે ઉત્સવ છે એ ઉત્સવને ઓપનિંગ કરવા માટે પધાર્યા, પોતાનો સમય અહીંયા આપ્યો. એ બધા સંસ્થા પરિવાર વતી હું તેમનો આભાર માનું છું. ધન્યવાદ. કેમ્પસ નાનું છે, સંસ્થા નાની છે, પણ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને વૃક્ષો પ્રત્યે કુદરતી પ્રેમ છે એટલે બાળકો રાખવું જોઈએ. ખાંડ બિલકુલ બિલકુલ બિલકુલ. એક સ્વયં સંકલ્પ સ્વામીજી મોટા સ્વયં સંકલ્પ હું સંકલ્પ કરું છું કે એટલે વિદ્યાર્થીઓ એ બધું શિક્ષકો સ્વયં સંકલ્પ બીજા જે બાળકો અને બીએડના બાળકો અભિયાન તરીકે એને લેવાનું. વિદ્યાર્થી જ્યાં કરીને પ્રશ્નોત્તરી અને એનું આખું આપણે એક ડોક્યુમેન્ટ તૈયાર થાય. તૈયાર કરેલું છે. 700 વિદ્યાર્થીઓને આપણે ત્યાં પ્રાઇમરીના 100 લેવા છે, 100 સેકન્ડરીના લેવા છે. 200 આપણે બધા સારા છે સારા છે એમ. એટલે સારા છે એટલે કહેવાનો મતલબ એવું નથી, પણ જે પોતાની કામ કરે એમ. ખાવું જોઈએ. એક મિનિટ, હા. કે સાહેબ આ તો પીએચડી છે ને લઈ લઈએ. ના, એવું નથી. PhD નો એવું કઈ જવું નથી. છે શિક્ષકો છે પણ એ ખૂણે છુપાયેલા છે. ભારત માતા કી જય. સ્વર્ણિમ સ્વર્ણિમ સંકલ્પ અમર રહો. अमर रहो. स्वर्णिम संकल्प. ચલો ખબર નહીં પડતી. સાહેબ જોજો તમે અંદર એમ વાળી મેલ દીવો ના
अंदर आई गयो डॉक्यू ना करो डॉक्यू
नीचे ना रखना
अगर आपकी आवाज अगर नहीं कर सकते बाकी बहुत सारे तो कितने प्रोग्राम बैठ तो ऐसा ही वाला नहीं दिया ज़्यादा भेजा कर भाई ना ना इनमें को कोई माफी नहीं लाके इनमें को भले गया क्यों जी माफी दे ये साहब बस स्वर्णिम संतो
मैं आपको प्रजासत्ताक दिन निमित्ते राष्ट्रध्वज लेने को अनुरोध करता हूँ। Occupation! Salon! Exit! Salamiande! Exit! झंडा की शुरू करेंगे, शुरू कर। સાકાર કરવો છે, હૃદયની ભાવનાથી પુષ્પનો આકાર કરવો છે. અમે આવ્યા છીએ થોડા ફૂલો લઈને, તમે થોડી જગ્યા આપો તો ગુલઝાર કરવો છે. આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં અત્રે ઉપસ્થિત અતિથિ વિશેષશ્રીઓ, સંચાલક શ્રી રંગસ્વામીજી, બીએડ કોલેજના આચાર્ય શ્રી તૃષારભાઈ, શાળાના આચાર્ય શ્રી સોહમભાઈ રાવલ, બીએડ કોલેજના લેક્ચરર્સ, શિક્ષકો, વાલીગણ, તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓ, આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું તથા આપ સૌને આજના આ પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સામાન્ય રીતે 7 અને 26મી જાન્યુઆરીની ખૂબ જ હોંશભેરીની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.
26મી જાન્યુઆરી 1950 આપણા હિન્દુસ્તાનનો 26મી જાન્યુઆરી 1950ના દિવસે સાર્વભૌમત્વ પામ્યું. આઝાદીની ખુશી મેળવ્યા બાદ આપણા દેશનું બંધારણ 1950માં અમલમાં આવ્યું. આપણા કાર્યક્રમના બીજા સેશનની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આવશે વક્તવ્ય માટે રાઠોડ બિનલબેન, ધોરણ 5. રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયો. સ્વતંત્ર થયા પછી ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું. એ બંધારણમાં 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારત અમલમાં આવ્યું. 26મી જાન્યુઆરી ગણતંત્રનો જન્મદિવસ છે. ગણતંત્રનો દિવસ ભારતમાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. લાયક હોય છે. 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી આપણા ગૌરવનો દિવસ છે. તે માટે આપણે આપણા દેશને ઊંચો લઈ જવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ. दाम धन से भरपूर भरा हुआ खजाना दुनिया से है निराला प्यारा वतन हमारा. जय हिंद. રખોપા વતનના કરનાર શહીદોને સલામ. એ છે સૌ જવાનો જાગરણ કરતા ચમનને ખૂનથી સિંચનાર શહીદોને સલામ. આ સાથે હવે રજૂ કરશે દેશભક્તિ ગીત ઠાકોર તુષાર, જેના શબ્દો છે કર ચલે. तुम्हारे हवाले वतन साथियों कर चले हम विदा जानो तन साथियों. तुम्हारे हवाले वतन साथियों. सांस थमती गई नब्ज जमती गई फिर भी बढ़ते कदम को न रुकने दिया. कट गए सर हमारे मरते मरते रहा बकपन साथियों. अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम विदा जानो तन साथियों. अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम विदा जानो तन साथियों. अब तुम्हारे वाले वतन साथियों राह कुर्बानियों की नवीरानाओ. तुम सजाते ही रहना नए काफिले. हुस्न और जश्न दोनों को रुसवा करे. वो जवानी जो खून में न आती नहीं. आज धरती बनी है दुल्हन साथियों. अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम विदा जानो तन साथियों. अब तुम्हारे राठौड़ महेंद्र, धोरण 9. हम लोग वर्ष के दौरान कई त्योहार मनाते हैं, जैसे कि धार्मिक, राष्ट्रीय, सामाजिक. राष्ट्रीय त्योहार में 15 अगस्त और 26वीं जनवरी आता है. 15 अगस्त 1947 को हमारा भारत देश आज़ाद हुआ. तब संविधान समिति बनाई गई. उस समिति ने हमारा संविधान बनाया. वह संविधान 26वीं जनवरी 1950 से लागू हुआ. इस तरह 26वीं जनवरी हमारे गणतंत्र का जन्मदिन है. 26वीं जनवरी के दिन सार्वजनिक छुट्टी होती है. स्कूलों और कॉलेजों में ध्वजवंदन और सांस्कृतिक कार्यक्रम रखे जाते हैं. उनमें ध्वज लहराया जाता है, ध्वज को सलामी भी दी जाती है और राष्ट्रगीत भी गाया जाता है. चारों ओर देशभक्ति से भरपूर गीत सुनाई देते हैं. सरकारी भवनों पर तिरंगा झंडा लहरा. જેની કલ્પના પણ વિશેષ છે એવો પવિત્ર આ મારો ભારત દેશ છે. નિર્મળ શબ્દોથી પણ કોમળ ને સોનેરી જેના કેસ છે. ઝઘડાએ તો ઘણા કરે પણ એકતા જેનો આદેશ છે ને વેર ઝેરના આ વિશ્વ વચ્ચે મિત્રતા જેનો ઉદ્દેશ છે એ જ આ પવિત્ર મારો ભારત દેશ છે. આ
આ બાબતને રજૂ કરતું અભિનય ગીત રજૂ કરે છે પ્રાથમિક વિભાગની બાળાઓ ચૌધરી હેતલ, પ્રજાપતિ કોમલ, સોલંકી ડિમ્પલ અને પરમાર ફાલ્ગુની, જેના શબ્દો છે ऐसा देश है मेरा। अंबर हेठा करती बसती